જામનગરના કાલાવડ પાસેના ખંડેરામાં પીજીવીસીની બેદરકારી સામે આવી છે। ખેડૂતોને મોટું નુકસાન। જામનગરના કાલાવડના ખંડેરા ગામે પીજીવીસીની ગંભીર બેદરકારી સામે આવી છે। ખેતરમાં લાગી હતી આગ। કાલાવડ તાલુકાના ખંડેરા ગામના ખેતરમાં ઊભા રહેલા 15 વીઘાના ઘઉં બળીને ખાખ થયા હતા। ખંડેરા ગામના ઉદાભા જાડેજા નામના ખેડૂતનું ખેતર હતું અને ખેતર ઉપરથી પીજીવીસીની સર્વિસ લાઇન હતી। ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં ઇલેક્ટ્રિકનો ચાલુ વાયર ખેતરમાં ઉભેલ 15 વીઘાના ઘઉં પર પડ્યો હતો। વાયર પડતા ખેતરમાં લાગી હતી આગ। ઘઉં ઉપર પડતા સંપૂર્ણ ઘઉં બળીને ખાખ થયા હતા। પીજીવીસીની બેદરકારીને લીધે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો। ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મળતી માહિતી મુજબ વારંવાર પીજીવીસીના અધિકારીઓને રજૂઆત કરવા છતાં ગંભીરતા ન લેતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ કંધેરિયા, જામનગર। કાલે 6 વાગ્યે વાયર પડ્યો, એમાં અહીંયા તડાકા થયા, આમાં 15 વીઘાના ઘઉં હળગી ગયા। અહીંયા નાના મોટા છોકરા રમતા હતા। પછી 6:30 વાગ્યા પછી શેઠને ફોન કર્યો, પછી આવ્યા ત્યાં સુધી તો બધું બળીને મટી ગયું હતું। આજે કાલે સાંજે 6:30 વાગ્યા આસપાસ જે ખેડૂતોને અહીંયા આગ લાગી, 15 વીઘાના ઘઉં જે સળગી ગયા। પછી અમે 6:45 વાગે આસપાસ અહીંયા ખેડૂતના ખેતરે આવ્યા હતા, ત્યાં તો બધું ભસ્મીભૂત થઈ ગયેલું હતું। પછી અમે આજે રાતે તો કાલે તો આવ્યા હતા જીએબીની ટીમ આખી, એ લોકો પંચરોજ કામ પણ કરી ગયેલા હતા। તે લોકોએ અમને કીધેલું હતું કે સવારે જીએબીની ઓફિસે આવજો, જે કાંઈ ડોક્યુમેન્ટની ક્વેરી હોય તે તમને અમને કરી દેજો, કાગળિયા ક્લિયર એમ। તો સવારે અમે ત્યાં જીએબીની ઓફિસે જતા, ત્યાં અમને તેમ કહેવામાં આવ્યું કે વીમા કંપનીને તમારે એક બાંહેધરી પત્રક આપવામાં આવશે કે જે કાંઈ તમારી રકમ આપે અંદર, એ રકમ મેક્સિમમ જે કંપની આપે એ જ યોગ્ય રહેશે। બાકી એમાં કાલ સવારે તમને વળતર યોગ્ય ન લાગે તો એના વિરુદ્ધ તમે કોઈ જાતની કાર્યવાહી નહીં કરી શકો, એવું અંદર બાંહેધરી પત્રકમાં લખેલું હતું। તો સરકારશ્રીને એ પણ કહેવા માગીએ છીએ કે અમને યોગ્ય વળતર ન આપે કંપની તો અમે કોર્ટમાં શું ન જઈ શકીએ? ઓકે ને, તમે સરકાર પાસે શું માંગ છે? અપેક્ષા તો અમારી એવી જ છે કે બને તેમ જાજી યોગ્યમાં વળતર મળે, બરોબર છે। કંપની સર્વે થાય, કંપની આનું પહેલાં તો 15 વીઘાનું સર્વે કરે, જે કાંઈ અત્યારે ઘઉં અત્યારે ઊભા છે તમે જોઈ શકો, એ કંપનીનું 1 વીઘાનું વળતર કાઢી લે કે મેક્સિમમ આમાં કેટલો ઉતારો આવે, બરોબર છે। એ ઉતારાનું યોગ્ય વળતર કાઢી અને એનું કેટલા અત્યારે જરીફ ભાવ બોલાય યાર્ડમાં, એની તમે એક સર્વે કરી લ્યો, બરોબર, એનું વળતર અમને યોગ્ય આપો।